નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કથિત ચૂંટણી આચારસંહિતા ભંગની નોંધ લીધી છે। ભાજપ અને કોંગ્રેસ બંનેની સામસામે ધર્મ, જાતિ, સમુદાયના અથવા ભાષાના આધારે નફરત અને વિભાજન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। ચૂંટણી પંચે 29 એપ્રિલ સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માંગ્યો છે। ચૂંટણી પંચે આ નોટિસ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને પાઠવી છે। ત્યારે ચૂંટણી પંચે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પાસેથી જવાબ માંગ્યો છે। કમિશન આ નોટિસ મોદી અને રાહુલના ભાષણ અંગે થયેલી ફરિયાદ પર પાઠવવામાં આવી છે। આ ફરિયાદ ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ નેતાઓ ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે લોકોને નફરત અને વિભાજન ફેલાવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।